કરીને આપવાનું છે અને બીજું એને થોડું પાઇપિંગ હોટ સર્વ કરવા માટે લાઈવ બાર્બેક્યુ ટાઈપનું કરીશું. અચ્છા, શું છે સામગ્રીમાં? સામગ્રીમાં પનીર છે, બટેટા છે, કોર્ન છે, બધા મસાલા છે અને બટર છે, ઓઇલ છે, એ વસ્તુ. ઓકે, કેટલી વારમાં બને છે? 20 થી 25 મિનિટ લાગશે. હું સ્ટાર્ટ કરું એ પહેલા કહી દઉં કે ક્યાંય પણ ડાઉટ હોય તો તમે લોકો પણ શાયનબેન, ફિરોઝાબેન, સુમૈયા વચ્ચે કંઈ પણ ડાઉટ હોય તો ચોક્કસથી પૂછજો. આપણે સૌથી પહેલા તો જે મકાઈ છે એને ક્રશ કરવાથી એક સ્ટાર્ટર બનાવવાનું છે. ટિક્કી બનાવીશું જેને આપણે સ્ક્રૂ પર અરેન્જ કરવાની છે. બોઇલ્ડ કોર્ન લેવાના છે. 1 નંગ મકાઈ છે એને બાફી લીધી છે એટલે ઓલમોસ્ટ 1.5 કપ છે. આમાંથી આપણે થોડી ક્રશ કરવાની અને થોડાક દાણા આખા રાખવાના. એની અંદર જ લીલા મરચા અને એક આદુનો ટુકડો, ઓલમોસ્ટ 3 થી 4 લીલા મરચા છે અને થોડા સ્પાઇસી લેવાના. સ્ટાર્ટર હંમેશા થોડું સ્પાઇસી હોય તો વધારે સારું લાગે. અને આદુનો ટુકડો છે એ પણ નાખી દેવાનો સાથે જ. લસણ લેવાનું છે 3 થી 4 કળી જેટલું. હવે આને ક્રશ કરીશું. અને એક બાઉલમાં ટ્રાન્સફર કરી લઈએ. એકદમ આટલું પેસ્ટ જેવું કરી દઈએ છે તો પછી ટિક્કી વળશે? હા, આમાં આપણે બાઇન્ડિંગ માટે પનીર અને કોર્નફ્લોર અથવા તો ચોખાનો ફ્લોર બંને નાખીએ છીએ એટલે સરસ થશે. અને આની મજા જે છે કે આ થોડું સોફ્ટ સ્ટાર્ટર બનશે. ખાવામાં તમને ચ્યુઈ નહીં પણ એકદમ આમ થોડું સોફ્ટ ફીલ થાય. ઓકે, હવે આમાં બટેટા નાખીશું. 2 નંગ મીડિયમ સાઈઝના બટેટા છે અને બાફીને પીસ કરી લીધા છે. પનીર છે એ ગ્રેટેડ છે, લગભગ 50 ગ્રામ જેટલું. થોડો મરી પાવડર 5 ચમચી જેટલો. લાલ મરચું નાખવું હોય તો એ પણ લેવાય. ઓકે, ફુદીનો લેવાનો છે 5 થી 6 પત્તા બારીક સમારેલો. મીઠું લેવાનું સ્વાદ મુજબ. સ્લાઇટ હળદર અને ચાટ મસાલો છે 1 ચમચી. ઓકે, ચાટ મસાલો જો વધારે નાખતા હોય તો સોલ્ટ નું પ્રપોર્શન થોડું ઓછું કરી દેવાનું. અચ્છા, બહુ સ્પાઇસી નથી કરતા? ના, બહુ સ્પાઇસી નથી. જે લીલા મરચા છે એની જ તીખાશ સરસ આવશે. આપણે ઓલરેડી વધારે નાખ્યા છે 3 થી 4 મરચા. હવે આમાં નાખવાનો છે ચોખાનો લોટ બાઇન્ડિંગ માટે 2 થી 3 ચમચા જેટલો. તમે કહો કે ચોખાના બદલે કોર્નફ્લાવર પણ લઈ શકીએ છીએ? કોર્નફ્લોર લેવાય, સોજી લેવાય, એ પણ સરસ બાઇન્ડિંગ નું કામ કરશે. હવે આને પ્રોપરલી મિક્સ કરી લેવાનું. આ જે મકાઈના દાણા જે સાઈડમાં રાખ્યા હતા એ પણ આમાં એડ કરીશું. જે મકાઈના દાણા નાખ્યા છે બાફેલા છે કે એમને એમ ક્રશ? હા, બાફીને જ લીધા છે. બધી જ જે મકાઈ જે આપણે ક્રશ કરી એ પણ બાફેલી છે અને જે દાણા નાખ્યા છે એ પણ બાફેલા છે. મિક્સચર કેટલું ઘટ રાખીએ છીએ? તમે ટીકી વાળી શકો એવું. અને જો ઢીલું લાગે તો તમે થોડો ચોખાનો લોટ બીજો એડ કરી શકો. અચ્છા, ટીકી વાળતા પહેલા ચોખાનો લોટ જે હોય આના પર પ્લેટ પર થોડો સ્પ્રિંકલ કરી લેવાનો અને થોડો લોટ આની ઉપર લેવાનો. ઓકે, એટલે હાથમાં ચોંટી બી ના જાય, થોડું ડ્રાય થઈ જાય? થોડું ડ્રાય થઈ જાય. નાની ટીકી વાળીએ છે? હા, નાની ટીકી તમે સ્ક્રૂમાં અરેન્જ કરી શકો એટલી. આ જે પ્રિપરેશન જે કરી છે માવાની એ આપણે ક્યારે કરીએ છીએ? જ્યારે સર્વ કરવાનું હોય એની કેટલા સમય પહેલા કરી શકીએ? તમે ટિક્કી આખી જ બધી જ બનાવી અને રાખી શકો. ઇવન તમે આને આવી રીતે મોલ્ડ કરી અને ફ્રીઝમાં રાખશો તો એનું જે એકદમ સરસ કડક થઈ જશે ટિક્કી, એટલે તમને વર્કઆઉટ કરવાનું પણ ખૂબ જ ઈઝી રહેશે. એટલે આ રીતે વાળીને ફ્રીજમાં મૂકી દઈએ? હા, ફ્રીઝમાં મુકાય. અને ઇવન તમે આવી રીતે શેલો ફ્રાય કરીને પણ રાખી શકાય. તો જરૂર પડે ત્યારે તમે એને માઇક્રોવેવમાં ગરમ કરી શકાય. ઓકે, તમે જે આ સામગ્રી લીધી છે એમાંથી કેટલી ટિક્કી તૈયાર થશે? 12 નંગ જેટલી ટિક્કી તૈયાર થશે. અને કેટલા સર્વિંગ આખી ડિશ રેડી થવાની છે? આ ઓલમોસ્ટ 4 પર્સન સર્વિંગ છે. ઓકે,
હવે શેલો ફ્રાય કરીએ. આને તળી પણ શકાય. ઓકે. તળતી વખતે બીજી કોઈ પ્રોસેસ કરીએ છે વધારાની? તળવાના હોય તો થોડું બાઇન્ડિંગ વધારે નાખવાનું. ઓકે. આને શેલો ફ્રાય કરવાનું છે એટલે આપણે બેટર થોડું સોફ્ટ રાખ્યું છે. અચ્છા. અધરવાઇઝ એને બાઇન્ડિંગ થોડું વધારી દેવાનું. ઓકે. અને ઉપર કોઈ કોટિંગ કરીએ છે? કોટિંગ કરવાની જરૂર નથી જો બાઇન્ડિંગ તમે અંદર નાખો તો, અથવા તો પછી તમે કોર્નફ્લોરનું કે ચોખાના લોટનું કે એનું કોટિંગ કરી શકાય. અચ્છા. અને ઘીમાં પણ કરી શકાય અને બટરમાં પણ કરી શકાય. ઘી સાથે પણ એની ફ્લેવર બહુ સરસ સારી લાગે છે. ટીકી થઈ ગઈ છે અને કાઢી લેવાની છે. હવે પનીર અને કેપ્સિકમ ને શેલો ફ્રાય કરવાના છે. એકદમ લાઇટ જ શેલો ફ્રાય કરીશું. તવા પર જ કરી લઈએ છે? તવા પર જ. તો પછી બાર્બેક્યુ પર ક્યારે કરીએ છીએ? બાર્બેક્યુ પર તો કરીશું પણ બહુ કાચો ટેસ્ટ ના આવે એટલા માટે. ઓકે. થોડીક વાર જ મૂકી અને એને ગેસ ઓફ કરી દે. એક થોડું કોટિંગ થઈ જાય તેલનું ને એનું ત્યાં સુધી થોડું મરી પાવડર અને સ્લાઇટ મીઠું સ્લાઇટલી ટોસ્ટ કરી લેવાનું. તો તેને પણ કાઢી લેવાનું છે. આને સેજ વાર માટે ઠંડુ થવા દેવાનું, લગભગ 5-10 મિનિટ માટે, અને પછી એને સ્ક્રુઅર પર અરેન્જ કરવાનું. ઓકે. હવે એને આપણે સ્ક્રૂ પર ભરાવીશું. પેલા ટીકી ભરાવાની છે. આ રીતે ભરવીને જ સર્વ કરીએ છીએ. કેપ્સિકમ લેવાનું, પનીર, ઓકે, ફરીથી કેપ્સિકમ, ઓકે, ટામેટા ડુંગળી લેવા હોય તો એ પણ લેવાય. સેમ રીતે પાછી ટીકી. આ રીતે આમાં બીજું શું વેરી શકાય? આ જ રીતે આની અંદર તમે ડુંગળી લેવાય, ટામેટા લેવાય અને ચીઝના પણ મોટા મોટા પીસીસ કરી અને તમે આમાં લઈ શકો. એ પણ ખૂબ જ સરસ લાગે. એ જ રીતે આમાં બીજી બધી ટીકી અરેન્જ કરીશું. હવે સર્વ કરતા પહેલા થોડો ચાટ મસાલો સ્પ્રિંકલ કરી દેવાનો. અને સર્વ કરી. આ સ્ટાર્ટરને તમે ફુદીનાની ચટણી સાથે અથવા દહીં સાથે સર્વ કરો તો ખૂબ જ સરસ લાગે. ઓકે. આને મૂકવાનું છે. આવી રીતે ક્રોસ અરેન્જ કરી દેવાના. અચ્છા. હવે આને થોડું બાર્બેક્યુ કરવા માટે સેન્ટરમાં તમે કોઈ નાની વાટ સાથે તેલ કે કંઈ પણ મૂકીને ફ્લેમ આપી શકાય. અત્યારે આપણે આનેથી કરીશું. તમે જયારે ગેસને સર્વ કરો ત્યારે તમે એમને ઇન્ફોર્મ કરો કે આની ઉપર તમે તમારી રીતે બાર્બેક્યુ કરીને તમે ખાઈ શકો. અને તૈયાર છે પનીર ઓન સ્ક્ર્યુ. ખૂબ જ લાઇવલી અને ટેમ્પટિંગ સ્ટાર્ટર છે.